સમાજ વિછિયાની ઘટના જે ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડર કેસને લઈ અને જે ઘટના બની જેની અંદર પોલીસ દમન કરી અને 73 નિર્દોષ લોકોને ઢોરમાર મારી અને જેલ હવાલે કરવામાં આવ્યા, પરંતુ આ ભારતના કાયદા અને ન્યાયપાલિકા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો અને ગુજરાતભરના સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાન અને ખાસ કરીને જે કોળી સમાજના વકીલો જે જહેમત ઉપાડી અને આ 73 નિર્દોષ લોકોને છોડાવવા માટે જે લીગલ એડવાઇઝર એટલે કે જે વકીલોએ જે ભૂમિકા ભજવી એ બદલ આજે આ 73 લોકોની અંદરથી 63 લોકોના જામીન મળી ગયા છે અને આ સંપૂર્ણ શ્રેય જો જાતો હોય તો ગુજરાતભરના સમસ્ત ઠાકોરોને કોળી સમાજનો અને ખાસ કરી અને આ વકીલોનો શ્રેય જાય છે. આજે બીજા લોકો કદાચ કોઈ ડંફાસિયા મારતા હોય તો તેની વાતની નોંધ પણ લેવી નહીં. એનું એક જ કારણ કહું કે કાયદો અને વ્યવસ્થાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા આ લોકોને નિર્દોષ જામીન અપાવવા માટે મોટામાં મોટી જો કોઈ ભૂમિકા ભજવી હોય તો આપણા કોળી સમાજના તમામ વકીલોએ ભજવી છે અને આ વકીલોને આપણે એટલા માટે ધન્યવાદ દેવા જોઈએ કે એક પણ રૂપિયો લીધા વગર આ કેસની અંદર એ લોકોએ કેસ લડવાની જિજ્ઞાસા દેખાડી છે. એક પણ કાગળનો પણ રૂપિયો લીધો નથી. તે બદલ તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર. સાથોસાથ આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર વધારેમાં વધારે કોળી સમાજનું સંગઠન મજબૂત બને અને આવા અત્યાચાર ન થાય એ માટે કોળી સમાજને અપીલ કરવામાં આવે.